તમે ઉપર અગાસીમાં તડકે બેસો ને. કા શું કામ એને? બસ બેહો બસ. અરે અત્યારે તડકામાં થોડું બે વાળી હોય તો તડકો કેવો હોય? હા પણ બેહો ને, હું કહું છું ને તમને. પણ હુકામે ને અત્યારે કોઈ ન હોય, ભર તડકે કોણ હોય? તમે છે ને મારા કરતા રૂપાળા લાગો, મને નથી ગમતું. ઈ જાઓ તડકે બેસો. હા તડકે બેસો બસ. પપ્પા હું મોટી થઈશ ને એટલે તમારું નામ રોશન કરીશ. હે પેલા આ ઘરમાં બધી લાઈટો ચાલુ કરી કઈ વહી જાશ ને, એ બધી બંધ કરતા શીખ. પેલા બાથરૂમ માં, ટોયલેટ માં, અહીંયા રસોડામાં ને બધે ચાલુ છે. નામ રોશન ન કરું આટલું બધું બંધ રાખીશ ને તોય બહુ છે. ક્યાં નથી બાજુ બે ગઈ પપ્પા તમારું નામ રોશન કરીશ. અહીંયા મમ્મી પપ્પાને કે ને રવિ સાંભળો એમને સાંભળો એક ફોટો પડાવો મારે જલ્દી એક ફોટો પડાવી લે. ખબર છે. અરે એક ની ક્યાં માંડસ તું? આપણે અહીંયા બાયણે આવી એટલે તું મને કેમેરા પકડીને ઉભા રાખી. પણ મારી ફોટો નામ ફોટો નથી. મારી નથી ફોટા પડાવી. મારી પાસે એક ફોટા જ નથી. મારે જ્યારે સ્ટેટસ મૂકો હોય તો તમારે કઈ સારા ફોટા જ ન મળે. જ્યારે આપણે બાયણે જઈને ત્યારે તમારા ખરાબ મોઢા જ હોય, ફોટા જ ન પાડો. ઓ લીલી જો કેટલા સ્ટેટસ માં ફોટા રાખે. મારે એક ફોટો નહીં રાખવાનો. રાખ આખું ગૂગલ ફોટો છે ને એમ કે હવે બસ આખું ધરાઈ ગયું છે, એને ઓડ કરાવે. હું તમારા ફોન માં સ્ટોરેજ કરવા માંડી કે આપણા ફોટા સ્ટોરેજ કરીને રાખું છું. મારે અલગ અલગ સ્ટેટસ નથી કરવા હાલ ઘરે મસ્તી નું તને ફોટો એક વાત કરું. એ ફોટોગ્રાફી ની એક મસ્તી ની હું તને વાત કહું. જો એમાં એવું હોય કે જ્યારે ફોટો આપણે પડાવીએ ને હું એક ફોટો પાડું. હવે જાઓ તમારી કઈ યુના લેવાની ટેબલ છે. હાલો આગળ જાઓ. હરેક વ્યક્તિને છે ને ગલત રીતે જજ ન કરાય. عندي خوش فصوة يا اخي تفوز والله કહું એક મિનિટ. કોનો ફોન છે? કાઈ નહીં, આ રોંગ નંબર છે. અત્યારે ફોન ઉપાડો ને સ્પીકર માં કરો. પણ રોંગ નંબર છે. ગમે હોય ફોન ઉપાડો ને સ્પીકર કરો. કરું? હા હાલે કરું તો. અરે મારી ઘરવાળી બાજુમાં બેઠી હોય ને તમે રોંગ નંબર લગાડો છો. સોરી મને નથી ખબર અત્યારે રોંગ નંબર. રોંગ નંબર હતો. સો આજે આપણી સાથે છે સપ્તરંગ ક્રિએટર્સ મીટઅપમાં ઉષા અને રવિ. હાય, કેમ છો? બસ સો મારે સ્પેશિયલી પૂછવું છે કે મેં તમારી રીલ્સ જોઈ છે ને હંમેશા બાજતા બાખડતા જ હોવ છો, તો એ સાચેમાં બાજો છો કે ખાલી સ્ક્રિપ્ટેડ હોય છે? ના એ તો પ્રોપરલી જ કરીએ છીએ, પણ ઘણી વાર સ્પેરોમાં બહુ હોય. મારે કઈ બોલવાનું આવે ના એમાં શું હોય? સારું જમવાનું દઉં ને, એક તો બેન લગ્નના આટલા વર્ષ થઈ ગયા પણ મને કોઈ દી જોઈ કે ભાઈને મને ન લીધે. ત્યારે તો એને ભાઈબંધ મને દાળ ઢોકળી કરવાનું કે ને રોટલી પાપડનો ભૂકો ખવડાવે છે. કે કાલે ચાય નતો કર્યો, તે કાલે ચાય નતો કર્યો, રોટલી પાપડનો ભૂકો હતો. આદુ મસાલો બધું નાખીને ચા કર્યો તો. અરે કાળી ચા હતી, દૂધ નાખતા ભૂલી ગઈ ચામાં. એવું હાલે તમે મને કયો. ન હાલ, મારું કે એને ચા ન ભાવે તો મારું મારે નથી કરવું, મને કરવું જ નથી, મને ભૂખ લાગી. હા સાચેમાં જ હા બેન ચાલુ રાખો. હું રવિને પૂછીને કહું. બેન નો ફોન છે એમ કે મસાલા કરીને મોકલું તો હું ના પાડું. ના હું કામ એને પાડવીશ? ના કેક કરીને બનાવીને બધું મોકલે. હા બેન કરી નાખો એમ કે. મરચું કેટલું કરે? આપણે 3 કિલો જોઈ. 3 કિલો કે મરતું છે ને મને જરાક તીખું ભાવશે આખું વરો એટલે. અને કે જે હારું મોકલ્યો, ગમે એવું ન મોકલે. એ રવિ એમ કે હારા માયલું કરાવજો ને 3.5 કિલો કરજો. હા હળદર આપણે 2 કિલો જોઈએ. 2.5 કિલો હાડકા મજબૂત થાય. હળદર ખાવાથી હારા માયલી મોકલે તો મજબૂત થાય, નકર તો પછી ગમે એવી આવે તો શું કરવાનું? હા જો સારા માયલી કરજો. રવિ એમ કે છે કે અમારે 2.5 કિલો જોઈએ. હા ધાણા જીરું આપણે 3 કિલો જોઈએ. અરે 4.5 કિલો
હા જોઈએ ને એટલું એક એક ચમચી ધાણા જીરું શાક બાકમાં તું ક્યાં નાખો છો નાખી જા હારું મોકલે ને કેજે બાકી તો હું હવે ધાણા જીરું રવિને બહુ ભાવે ને હારા માયલું કરજો ને 4.5 કિલો કરજો એમ કે જ રવિ. હા જો બધું અપ ટુ ડેટ ને એકદમ આમ 1 નંબર નું હોય ને એવું લેજો. હા આપું હું તમારા ભાઈને હો. ખાલી તમારા બેન નો ફોન છે. હે? મારી બેન છે હાલો બેન અરે મજાક કરતો તો મજાક એપ્રિલ ફૂલ એપ્રિલ હતું એડવાન્સ માં એપ્રિલ ફૂલ બનાવતો તો અરે ના ના મસાલા લેવા હું ને હું હમણાં જતા જ તા તું ફોન મૂક એટલે હમણાં હું એને લઈ જાઉં છું હાલો 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 કાપી નાખો આય